યાત્રાધામ વીરપુરના સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 143મી પુણ્યતિથિ હોવાથી વીરપુર વેપારી એસોસિએશને તમામ બજારો બંધ પાડી જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જગ્યા આવેલ છે। દેશ વિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે। પૂજ્ય જલારામ બાપાએ શરૂ કરેલ ભૂખ્યા માટે સદાવ્રત અન્નક્ષેત્ર 200 વર્ષથી આજે પણ અવિરત ચાલુ છે। આજે પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સમગ્ર વીરપુર ગામના નાના મોટા તમામ વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાડીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। જલારામ બાપાના પરિવારજનો તેમજ જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા દ્વારા જલા બાપાની ખાસ પૂજા અર્ચના કરવામાં આવી તેમજ વીરપુર આવતા ભાવિક ભક્તજનોને અન્નક્ષેત્રમાં મહાપ્રસાદ આપવામાં આવ્યા હતા। સંત શિરોમણી જલારામ બાપાની આજે 143મી પુણ્યતિથિ નિમિત્તે વીરપુરના તમામ નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સંત શિરોમણી જલારામ બાપાની ભાવ વંદના કરી અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। એટલું જ નહીં પણ સમગ્ર વિશ્વમાં જલારામ બાપાના ભાવિક ભક્તજનો છે તેઓ દ્વારા અલગ અલગ મહાપ્રસાદની વ્યવસ્થા સંતવાણી અને ભજનના કાર્યક્રમો પણ રાખવામાં આવેલી છે। એટલે જલારામ બાપાના ભક્તો દ્વારા પણ ભાવ વંદના દ્વારા જલારામ બાપાને આજે શ્રદ્ધાંજલિ સમર્પિત કરવામાં આવી રહી છે। વીરપુરમાં પણ ભાવિક દર્શનાર્થીઓ આજે જલારામ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। જય જલારામ, જય મહાવીરભાઈ। હા, જય જલારામ। આજે અમે અમદાવાદથી આવ્યા છીએ અને 143મી બાપાની પુણ્યતિથિ છે એટલે શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છીએ અમદાવાદથી। આજે આખું વીરપુર બંધ છે પણ દર્શન તો બાપાના થાય છે એટલે અમે દર્શન કરીને નીકળીએ છીએ। હવે બાપાના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને બાપાના પરચા બી મને તો ખૂબ જ છે અને હું તો વારે વારે વીરપુર આવું જ છું દર્શન કરવા।